પારડીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ થતાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। પાલિકાની આરોગ્ય ટીમ જેસીબી સાથે રાખીને સ્થળ ઉપર પહોંચી વરસાદી પાણીના નિકાલ કરતા રાહત। પારડીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। ધોધમાર વરસાદને કારણે પારડીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। શિશુ મંદિર, સરસ્વતી સ્કૂલની સામેનો વિસ્તાર, સનરાઈઝ સ્કૂલની પાસે અને સંસ્કૃતિ એપાર્ટમેન્ટની પાછળનો ભાગ, સરકારી ગોડાઉનની બાજુમાં તેમજ વેદાંત હોસ્પિટલની આસપાસના વિસ્તારો, આ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। પરિસ્થિતિની ગંભીરતાને જોતા પારડી નગરપાલિકાની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી। પાણીના ઝડપી નિકાલ માટે નગરપાલિકાના ઉચ્ચ પદાધિકારીઓ અને વહીવટી સ્ટાફ જાતે સ્થળ ઉપર પહોંચી ગયો હતો। ચીફ ઓફિસર કોમલબેન ધનૈયા, પ્રમુખ ચેતન નાયકા, કારોબારી ચેરમેન ચેતન ભંડારી, આરોગ્ય ચેરમેન કિરણ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર, સુપરવાઇઝર પંકજ ગરણિયા તેમજ સભ્યોએ જેસીબી મશીનો સાથે રાખીને વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો સાફ કરાવી હતી અને પાણી ઓછું થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી, જેથી નાગરિકોને વહેલી તકે રાહત મળી શકે। પેલું કરો બહુ મસ્ત। कटके नहीं पानी आम ज मुके आम गाड़ी चल आम આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।